માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને ગૌરવ વ્યક્ત કરવાના ઉમદા હેતુથી રાણાખંડોણા ગામે શ્રી કન્યા શાળા ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે શાળાની બાળાઓ દ્વારા કવિતાની કેડીએથી શીર્ષક હેઠળ એક શાનદાર કવિયત્રી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી સાહિત્યના સમૃદ્ધ વારસાને જીવંત કરતા બાળાઓએ મીરાબાઈ, નરસિંહ મહેતા, અખો અને દયારામના પદો, ભજનો અને આધુનિક યુગના ઉમાશંકર જોશી, હરીન્દ્ર દવે અને રમેશ પારેખ જેવા દિગ્ગજ કવિઓની અવિસ્મરણીય કવિતાઓનું સુંદર પઠન અને પ્રસ્તુતિ કરી હતી। સાથે સાથે વસંતના રંગે સંમેલન રંગાયું હતું, જેમાં માતૃભાષાના મહિમાની સાથે સાથે પ્રકૃતિના ઉત્સવ એવા વસંતને વધાવવા માટે શાળાનો માહોલ કેસરિયું અને પીળું બની ગયો હતો। સૌ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો પીળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા, જેને કાર્યક્રમમાં નવીન તાજગી અને ઉત્સાહ ભરી દીધો હતો।